हेलो दोस्तों, હું છું નીલમ અને નીલમ ઘરેલું ઉપચારમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું પથરીની બીમારી વિશે, તેના કારણ વિશે, લક્ષણ વિશે અને તેના ઉપાયો વિશે। તો પથરીમાં તમારે રોજ ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ, કેમ કે પથરીનો દુખાવો એવો છે તે અસહ્ય હોય છે। તુલસીના પાનનો રસ મધ સાથે લેવાથી પણ પથરીમાં ફાયદો થઈ શકે છે। ઓલિવ ઓઇલ અને લીંબુનો રસ, આ મિશ્રણ પણ કેટલાક કિસ્સાઓમાં મદદરૂપ માનવામાં આવે છે। ઓઇલ સાથે તમારે લીંબુનો રસ મેળવીને પી શકો છો। હીટિંગ પેડનો ઉપયોગ કરો, દુખાવાવાળા ભાગ પર હીટિંગ પેડ અથવા ગરમ પાણીની બોટલ રાખવાથી સ્નાયુને આરામ મળી શકે છે। પથરી થવાના મુખ્ય કારણો કયા છે તે વિશે આજે આપણે આગળ વિડીયોમાં જોઈએ। પથરી થવાના તો ઘણા બધા કારણો હોય છે, પરંતુ તેમાંથી મુખ્ય કારણો કયા છે તે જાણીશું। ઓછું પાણી પીવાની ટેવ, વારસાગત પથરી થવાની તાસીર, માંસાહારી ખોરાકમાં વધારે પ્રમાણમાં નમક, ફળો અને પોટેશિયમનું ઓછું પ્રમાણ પણ તમને પથરી થવામાં મદદરૂપ થઈ શકે છે। પથરીનું જોખમ સ્ત્રીઓ કરતાં પુરુષોમાં ઘણું જ વધારે જોવા મળે છે। કિડનીમાં પથરી હોય તેવા દર્દીઓમાં 75% અને મૂત્રાશયની પથરી હોય તેવા દર્દીઓમાં 95% તો પુરુષો જ હોય છે। એટલે સ્ત્રીઓ કરતાં પુરુષોમાં પથરીનું જોખમ તમે વધારે જોઈ શકો છો। અને પથરીનો દુખાવો તો અસહ્ય હોય છે તે આપ સૌ જાણો છો। લાંબો સમય પથારીવશ રહેવું, જે વ્યક્તિઓ ખૂબ ગરમ કે ભેજવાળા વાતાવરણમાં રહેતા હોય અથવા જેમને વારંવાર મૂત્રમાર્ગમાં ચેપ રહેતો હોય તેવા લોકોને પણ પથરી થવાની સંભાવના વધારે રહે છે। તો આગળ જાણીએ બીજા કયા કારણોથી પણ પથરી થાય છે। તો આવો જોઈએ। મૂત્રમાર્ગમાં અવરોધ, ખોરાકમાં વિટામિન સી કે કેલ્શિયમનું અત્યંત વધારે પ્રમાણ, હાઇપર પેરાથાઇરોઇડિઝમની તકલીફ, તેનાથી પણ પથરી થઈ શકે છે। દુખાવો ન કરતી પથરીને કારણે કિડની બગડવાનો ભય વધારે રહે છે। તેના લક્ષણો કયા છે? પથરીનો દુખાવો પથરી ક્યાં છે, કેવી છે અને કયા પ્રકારની છે તેના પર આધાર રાખે છે। આ દરમિયાન સ્ત્રી કરતાં પુરુષોમાં 3 થી 4 ગણી વધારે જોવા મળે છે। ઘણી વખત પથરીનું નિદાન આકસ્મિક રીતે થાય છે, જે પથરીના કોઈ ચિહ્નો હોતા નથી, તેને સાયલેન્ટ સ્ટોન પણ કહેવામાં આવે છે। પીઠમાં અને પેટમાં સતત દુખાવો થવો, ઉલટી ઉપકા થવા, પેશાબમાં લોહી જવું, પેશાબ કરતી વખતે દુખાવો અથવા બળતરા થવા, આ બધા પથરીના લક્ષણો છે। જો પથરી મૂત્રનલિકામાં અટકી જાય છે તો પેશાબ થવાનું પણ એકાએક બંધ થઈ જાય છે। તેના લીધે પેશાબમાં સખત દુખાવો થાય છે, લોહી પડે છે અને બળતરા પણ થાય છે। તો આ બધા પથરીના લક્ષણો છે। જો તમને પણ આમાંથી કોઈ લક્ષણ જણાય તો દોસ્તો તમારે આના પર ધ્યાન આપવાની ખૂબ જ જરૂર છે। દોસ્તો, પથરી સામાન્ય રીતે કિડની અને મૂત્રવાહિનીમાં જોવા મળે છે। પથરીના દુખાવાની લાક્ષણિકતા, દુખાવાની તીવ્રતા અને દુખાવાનો પ્રકાર જુદી જુદી વ્યક્તિઓમાં અલગ અલગ હોય છે। મોટી પથરી વધુ દુખાવો કરે છે એ માન્યતા ખોટી છે। પથરીનો દુખાવો કયા પ્રકારનો છે તેના પર આધાર રાખે છે અને પથરી કેવડી છે। પથરીનો દુખાવો એકાએક શરૂ થાય છે અને ધોળા દિવસે પણ તારા દેખાડી દે તેવો હોય છે। મોટી અને લીસી પથરી કરતાં નાની અને ખરબચડી પથરી વધારે દુખાવો કરે છે। કિડનીની પથરીનો દુખાવો કમરથી શરૂ થઈ આગળ નીચે પેડું તરફ આવે છે। મૂત્રાશયની પથરીનો દુખાવો પેડુમાં અને પેશાબની જગ્યાએ થાય છે। આ દુખાવો સામાન્ય રીતે કલાકો સુધી રહે છે અને પછી ધીમે ધીમે ઘટી જાય છે। મોટાભાગે આ દુખાવો અત્યંત વધારે હોવાથી દર્દી ડૉક્ટર પાસે દોડી જાય છે અને દુખાવો ઘટાડવા દવા કે ઇન્જેક્શનની પણ જરૂર પડે છે। પાણી વધારે પીવું તે પથરીની સારવાર અને ફરી થતી અટકાવવા માટે ખૂબ જ જરૂરી છે। એટલે દોસ્તો તમારે પાણી ખૂબ જ વધારે માત્રામાં પીવું જોઈએ। ખાસ કરીને પથરીના દર્દીઓ માટે તો આ ઉપાય ખૂબ જ જરૂરી છે। પ્રવાહીમાં તમારે નારિયેળ પાણી, જવનું પાણી, પાતળી છાશ, ઠંડા પીણા જેમ કે મીઠા વગરની સોડા, પાઇનેપલ જ્યુસ વધારે પ્રમાણમાં લેવાથી પથરી બનવાની શક્યતા પણ ઓછી રહે છે। તમારે શું ના લેવું જોઈએ? દ્રાક્ષનો રસ, એપલનો જ્યુસ, કડક ચા, કોફી, ચોકલેટ અથવા વધુ ખાંડવાળા ઠંડા પીણા જેમ કે કોકોકોલા, બધી પ્રકારના દારૂ, બિયર વગેરે તમારે ન લેવા જોઈએ। મીઠું, ખોરાકમાં વધુ પડતું મીઠું લેવાથી કેલ્શિયમની પથરી થવાનું જોખમ વધી જાય છે। આથી પથરીના દરેક વ્યક્તિએ ખોરાકમાં નમક ઓછા પ્રમાણમાં લેવું જ જોઈએ। માંસાહારી ખોરાક ન લેવો, જેમ કે મટન, ચિકન, માછલી, ઈંડા વગેરે ન લેવા જોઈએ। અને જેમાં યુરિક એસિડ અને પ્યુરિન્સ ધરાવતા ખોરાક હોય તે પણ ના લેવા જોઈએ। અને યુરિક એસિડ સ્ટોન અને કેલ્શિયમ સ્ટોન થવાની પણ શક્યતા વધી જાય છે જો તમે માંસાહારી ખોરાક ખાઓ છો તો। લીલા શાકભાજી, તાજા ફળોનું સેવન તમારે વધારે કરવું જોઈએ। કેળા, મોસંબી, ચેરી, પાઇનેપલ, શાકભાજીમાં ગાજર, કારેલા, શિમલા મિર્ચ વધારે લેવા જોઈએ। વ્હાઇટ બ્રેડ, પાસ્તા, ખાંડયુક્ત અને વધારે ગળપણવાળા પદાર્થો તમારે ન લેવા જોઈએ।
વિટામિન સી વધુ માત્રામાં ન લેવું, રાત્રે વધુ ભારે ખોરાક ન ખાવો. મેદસ્વી વ્યક્તિઓમાં પથરીનું જોખમ વધારે હોવાને કારણે સમતોલ ખોરાક લઈ વજન કાબૂમાં રાખવું જોઈએ. તો આ હતો પથરીનો ઉપચાર. તો દોસ્તો, તમને મારો વિડીયો કેવો લાગ્યો તે જરૂર જણાવજો, કમેન્ટ કરજો અને તમારા મિત્રો સુધી મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.